ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે તમારા પ્યાર અને સપોર્ટથી અમે લોકોએ લીધી છે ફોર્ચ્યુનર એ જે વ્હાઇટ કલરમાં. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો અને આજે અમારા માટે બહુ હેરાન દિવસ ગયો અને કાલે અમારે ફોર્ચ્યુનરને લઈને અમારા ગામ જવાનું છે. અમારું ગામ લગભગ અહીંથી 2-3 કિલોમીટર જેવું આગળ હશે, કારણ કે ઘરમાં પપ્પા બધાય રહેશે. તો ગાઈસ અત્યારે તો ફોર્ચ્યુનરના સમય અમે આવી ગયા હતા. તો ગાડી અમે વરાઈને પાર્કિંગ કંઈક જગ્યા જ હતી, દલાલનું વાળી હતી એટલે ગાડી સ્લીપ જ ખાતી હતી અને અમારી ગાડીની હેન્ડ બ્રેક બગડી ગઈ છે. એનું જે ક્લચ છે તે ભાગી ગયો. તો પછી અમે લોકોએ શોરૂમવાળાએ કીધું કે તમે આગળ ગાડીને પાર્ક કરી દો અને હવે જલ્દીથી અમે ફોર્ચ્યુનર આવી નથી, મારી ગાડી આવી નથી. આ છે અમારી ફોર્ચ્યુનર, મોડલ 55 લાખ રૂપિયાની છે. ગાઈસ જોઈ શકો છો કે ફોર્ચ્યુનર કેવું છે. તો ગાઈસ અમે લોકોએ જોયું કે અમારું ફોર્ચ્યુનર કેવું લાગે છે વ્હાઇટ કલરમાં, તેની અંદરની સીટ. અને હવે અત્યારે અમે ગાડીને ધીમે ધીમે નીચે ઉતારશું. ગાઈસ હવે અમારી બહાર આવી ગઈ છે. અને ગાઈસ પાછી જોઈ શકો છો કે એક બીજી ગાડી શોરૂમથી બહાર નીકળી રહી છે. અમારી પણ નથી, પણ કોઈ બીજા હશે લેવા તેમની છે. અને આ છે અમારી બોલેરો. આ ગાડી અમારા માટે બહુ લકી સાબિત થઈ, કારણ કે હવે અમે ફોર્ચ્યુનર પણ લઈ લીધી છે. આને અમેરિકા બ્લેક કલર કરાવશે અને પછી અમેરિકા ફોર્ચ્યુનરની આગળ રાખી દીધી. પછી અમે લોકો હવે સીધા ઘરે જવાનું પ્લાન કર્યું. હવે તમને બીજા દિવસનો તમને બ્લોગ બતાવશું. આજના બ્લોગમાં ઘરે એન્ડ કર્યું છે અને બીજું માલુમ ગાઈશ. આજે અમારે ફોર્ચ્યુનર લઈને જવાનું છે અમારા ગામ તરફ કરવાનું વસ્તુ આ બાજુ છે. તો ગાઈસ અમને આવતા રાત પડી જશે. ગાઈસ અમે લગભગ 2 કિલોમીટર જેવો રસ્તો કાપી દીધો છે. બસ 1 કિલોમીટર જે સામે દેખાય છે અમારું ગામ. તો ગામ તરફ અમે લોકો નીકળી ગયા. ગાઈસ ઘણા દિવસે એટલે હું તો ગલી પણ ભૂલો પડી ગયો. અને ગાઈસ તમારા માટે એક સરપ્રાઈઝ છે મારી જોડે. એ છે અમારું ન્યૂ ઘર. એ શહેરમાં બને છે અને ત્યાં ઘરે જ જેની બહુ મોટી પાર્કિંગ છે અને 2 માળનું ઘર છે. ત્યાં આગળ અમે જલ્દી તે બની જશે ત્યારે જશું. અત્યારે અમે તમને એ ઘરનું બતાવ્યું કે એ ઘર તમારા માટે એક સરપ્રાઈઝ છે. ગાઈસ ઘરવાળા બહુ ખુશ થઈ અમારી ન્યૂ ગાડી જોઈને.
અને ગાઈસ આખો દિવસ એમ કરી નીકાળી અને હવે રાત થવા આવી છે તો મારે જવું પડશે હવે ઘેર તરફ નીકળી ગયા ફટાફટ ફોર્ચ્યુનરમાં. પછી અમે તો ટોપ અમારી જેટલી સુધી તાકાત બનતી હતી ફોર્ચ્યુનરની સ્પીડમાં ભગાવી. મુકાવી રહી છે અમારી ગાડીને. ગાઈસ હવે તો અમને આના પછી એક ટ્રેક્ટર લેવાનો વિચાર છે. ગાઈસ રસ્તામાં જતા જતા અમારી ગાડી સહેજ જ બચી ગઈ કારણ કે સામેવાળા અને મેં હેલ્મેટ બ્રેક મારી દીધી અને પછી ઘેર આવી અને પછી ફોર્ચ્યુનરની બાજુ પાર્ક કરી દીધી. અને કરી દેશે હવે અમારી ફોર્ચ્યુનર અહીં ઘરે પાર્ક કરી દીધી અને આજના બ્લોગનું અહીં એન્ડ કરું છું. પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.